હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ. તેનો આજે લેક્ચર નંબર 4 છે. આ જે લેક્ચર છે એ આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. એટલે કે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1ના બાકી રહેલા દાખલા એટલે કે દાખલા નંબર 3, 4, 5, 6 અને 7ની વાત કરીશું. તો ચલો દાખલા નંબર 3ની આપણે રકમ વાંચીએ અને પછી આપણે આગળ એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે રકમ અહીંયા વાંચીએ કે અહીંયા દાખલા નંબર 3માં તમને રકમ આપેલી છે કે નીચે આપેલ બે પૂર્વ ધારણાઓનો વિચાર કરો. અહીંયા આપણને બે પૂર્વ ધારણાઓ આપેલી છે, એમાં આપણે વિચાર કરવાનો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલું આપણને શું આપેલું છે કે જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ આપણને C મળે. એક આ આપણને પૂર્વ ધારણા આપી છે અને બીજું આપણને આપ્યું છે કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા આપણને અહીંયા 3 બિંદુ મળે. આ આપણને આપેલો છે. બંનેમાં આપણે સમજાવવાનું છે અને એનો વિચાર કરવાનો છે. પછી આપણને નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે, એ આપણને શું આપ્યા છે એ પણ આપણે વાંચી લઈએ. શું આ પૂર્વ ધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? જેમાં આપણે આગળ અવ્યાખ્યાયિત પદ કીધા હતા, જે આગળનો પ્રશ્ન હતો એમાં. શું આ પૂર્વ ધારણાઓ સુસંગત છે? શું આ પૂર્વ ધારણાઓ યુક્લિડની પૂર્વ ધારણાઓમાંથી મળે છે? તો આપણે સ્પષ્ટ કરવાનું છે. તો પહેલાં તો બંને પૂર્વ ધારણાઓને આપણે સમજાવીએ કે પહેલી પૂર્વ ધારણામાં આપણને શું કીધું છે અહીંયા કે જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું બિંદુ C આપણને મળે. તો કે હા, જો બે ભિન્ન બિંદુઓ A અને B આપેલા હોય તો તેમની વચ્ચે બિંદુ એક C મળે જે એક જ રેખા પર આવેલા હોય. તો ચલો અહીંયા આપણે લખી દઈએ જે આપણો ફાઇનલ આન્સર છે. અને અહીંયા તમને હું દોરીને પણ સમજાવું છું. ધારો કે અહીંયા આપણને આપ્યું હોય, આ આપણને અહીંયા બિંદુ આપેલા છે. ધારો કે અહીંયા આપણને A બિંદુ આપેલું છે, અહીંયા આપણને B બિંદુ આપેલું છે. તો બે ભિન્ન બિંદુઓ છે A અને B અને તેમની વચ્ચે અહીંયા આપણને C બિંદુ કોઈ મળી શકે. સમજ પડી ગઈ? તો બસ આ જ આપણને કીધું છે. તો ચલો અહીંયા આપણો ફાઇનલ આન્સર લખી દઈએ. આપણે જે આપણો જવાબ છે એને સમજાવવાનું છે કે જે પહેલું પૂર્વ ધારણા હતી કે હા, અહીંયા જે બે ભિન્ન બિંદુઓ છે, બે ભિન્ન બિંદુ A અને B આપેલા હોય તો તેમની વચ્ચે એક બિંદુ C મળે. એટલે કે કેવું મળે? જે એક જ રેખા પર આવેલા હોય. તો ચલો આપણે એ પણ લખી દઈએ અહીંયા કે એક જ રેખા પર બિંદુ A અને B, એટલે કે બિંદુ A અને બિંદુ Bની વચ્ચે બિંદુ C મળે. સમજણ પડી ગઈ કે એક જ રેખા પર આવેલા હોય એવા A અને B બિંદુ હોય તો તેની વચ્ચે આપણને બિંદુ C મળે. પછી આપણને શું કીધું છે બીજી પૂર્વ ધારણામાં, એ પણ આપણે વાંચીએ અને એને પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે એક જ રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે. એક જ રેખા પર ન આવેલા હોય એવા. તો આપણે અહીંયા ધારીએ કે જો ધારો કે અહીંયા આપણને આ જે બે બિંદુઓ છે A અને B, આ ક્યાં આવેલા છે? તો એક જ રેખા પર આવેલા છે. તો શું આપણે કોઈ એક ત્રીજું બિંદુ અહીંયા આપણે શોધીએ તો આ જે એક બિંદુ છે એ ક્યાં આવેલું છે? એ રેખાની બહાર આવેલું છે. તો ઓછામાં ઓછું આપણને એક બિંદુ તો મળે કે જે એક જ રેખા પર ના આવેલું હોય. અસંખ્ય બિંદુ તો તમે અહીંયા શોધી શકો છો કે અસંખ્ય બિંદુ છે જે એક જ રેખા પર આવેલા નથી. પણ ઓછામાં ઓછું તમને કેટલા બિંદુ મળે? અહીંયા એક બિંદુ તો મળે. તો અહીંયા આપણને શું કીધું છે કે ઓછામાં ઓછા 3 બિંદુ મળે. તો 3 પણ તમે કહી શકો છો, 5 પણ કહી શકો છો, 7 પણ કહી શકો છો, 11 પણ કહી શકો છો, તમે 12 પણ કહી શકો છો, 15 પણ કહી શકો છો, 16 પણ કહી શકો છો. અસંખ્ય બિંદુ મળે પણ ઓછામાં ઓછું કેટલું બિંદુ મળે? જે એક રેખા પર ના આવેલ હોય એવું આપણને એક બિંદુ તો મળે. તો અહીંયા
આપણને 3 કીધું છે એટલે કે આપણું સાચું છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા જે આપણું ફાઇનલ આન્સર છે. ચલો આપણે લખી દઈએ અહીંયા કે હા 3 બિંદુઓ શક્ય છે. અહીંયા કે હા 3 બિંદુઓ શક્ય છે કે જે એક જ રેખા પર આવેલા ન હોય, કારણ કે ઓછામાં ઓછું એક બિંદુ તો હોય જ. એક બિંદુ એવું મળે કે જે રેખા પર ન હોય. સમજ પડી ગઈ? તો બંને આપણે જે પૂર્વ ધારણાઓ છે એને આપણે સમજાવી દીધી. પછી અહીંયા આપણને નીચે કેટલાક પ્રશ્નો આપેલા હતા એ પણ આપણે વાંચીએ અને એનો પણ આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે શું આ પૂર્વ ધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? જે આગળ મેં દાખલો કરાવ્યો હતો આગળના લેક્ચરમાં, મેં તમને અહીંયા કીધું હતું કે જો સમતલ છે, રેખા છે, બિંદુ છે, એ કેવા છે? આપણા અવ્યાખ્યાયિત પદો છે. તો અહીંયા કોઈ આપણે એવા પદો છે કે જે અવ્યાખ્યાયિત હોય? તો અહીંયા જે આપણે પૂર્વ ધારણા સમજીએ એમાં તમે જોઈ શકો છો અહીંયા કે બિંદુ અવ્યાખ્યાયિત પદ છે. પછી અહીંયા આપણને રેખા પણ આપેલી છે તો એ પણ આપણું અહીંયા અવ્યાખ્યાયિત પદ છે. તો બસ અહીંયા આપણે 2 અવ્યાખ્યાયિત પદ છે કે બિંદુ અને રેખા. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અવ્યાખ્યાયિત પદો. પ્રશ્ન હતો આપણો કે આ જે પૂર્વ ધારણા છે એમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો કે હા છે, બિંદુ અને રેખા. અવ્યાખ્યાયિત પદો. તો એમાં કયા કયા પદો આવશે? અહીંયા એક પદ આવશે આપણું બિંદુ અને બીજું પદ આવશે અહીંયા આપણે રેખા. તો કે બિંદુ અને બીજું પદ છે અહીંયા રેખા. હવે આપણે આગળનો પ્રશ્ન વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવીએ. તો બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે કે શું આ પૂર્વ ધારણાઓ સુસંગત છે? તો કે હા, આ પૂર્વ ધારણાઓ સુસંગત છે. કેમ કે શું છે? અલગ અલગ કિસ્સાઓ માટે છે, બંને અલગ અલગ છે. તો એ સુસંગત છે અને આપણે સમજાવી પણ દીધું છે કે સુસંગત છે, કે આ સાચું છે એમ. તો ચલો આપણે લખી દઈએ આપણો ફાઇનલ આન્સર નીચે કે હા આ પૂર્વ ધારણાઓ 2 અલગ અલગ કિસ્સાઓ માટે છે, તેથી સુસંગત છે. તો ચલો હવે આપણે આગળનો પ્રશ્ન વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવીએ, જે આપણો છેલ્લો પ્રશ્ન છે. તો એમાં આપણને અહીંયા શું કીધું છે કે શું આ પૂર્વ ધારણાઓ યુક્લિડની પૂર્વ ધારણાઓમાંથી મળે છે? સ્પષ્ટ કરો. તો અહીંયા જે આપણે બંને પૂર્વ ધારણાઓ છે શું યુક્લિડમાંથી મળે છે? તો કે ના, યુક્લિડની પૂર્વ ધારણા કરતાં અલગ છે. પણ જે આપણું સ્વયંસિદ્ધ સત્ય હતું 5.1 એને અનુસરે છે. સ્વયંસિદ્ધ સત્ય 5.1 શું હતું કે 2 ભિન્ન બિંદુઓ આપેલા હોય તેમાંથી એક અનન્ય રેખા એટલે કે એક જ રેખા પસાર થાય છે. એટલે આપણને કીધું કે અહીંયા આપણને જો રેખા પર આપણને કોઈ બિંદુ મળે, વચ્ચે એક બિંદુ મળી શકે છે. પછી આપણે જે બીજી અહીંયા ધારણા છે એમાં શું કીધું કે રેખાના બહાર ઓછામાં ઓછું એક બિંદુ મળે, અસંખ્ય બિંદુ મળી શકે. તો એ આપણે સ્વયંસિદ્ધ સત્ય 5.1ને અનુસરે છે, પણ યુક્લિડની પૂર્વ ધારણાઓમાંથી મળતા નથી. તો ચાલો આપણે અહીંયા આપણો ફાઇનલ આન્સર લખી દઈએ કે ના. અહીંયા આપણે લખવું પડશે પહેલાં તો ના, આ પૂર્વ ધારણાઓ યુક્લિડની પૂર્વ ધારણાઓમાંથી મળતી નથી, પરંતુ સ્વયંસિદ્ધ સત્ય 5.1ને અનુસરે છે.
તો બસ આપણો અહીંયા પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 4 સોલ્વ કરીએ. તો ચલો આપણે પ્રશ્ન નંબર 4ની રકમ વાંચીએ અને તેનો અહીં આપણે ઉકેલ મેળવીએ. તો પ્રશ્ન નંબર 4 કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ C A અને Bની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને પહેલાં સ્પષ્ટ કરો. તો ચલો પહેલાં તો અહીં આપણે આકૃતિ દોરી લઈએ કે અહીંયા આપણને શું કીધું છે પહેલાં તો કે AC બરાબર BC થાય તેવું C બિંદુ છે એ A અને Bની વચ્ચે મળે. તો અહીંયા પહેલાં તો આપણે રેખાખંડ દોરીએ. અહીંયા આપણે AB રેખાખંડ દોરીએ કે આ આપણા જોડે કોઈ રેખાખંડ છે. એમાં અહીંયા આપણે A બિંદુ છે અને અહીંયા આપણે B બિંદુ છે. તો એમાં આપણને શું કીધું છે કે AC અને BC સમાન થાય. તો અહીંયા ધારો કે C બિંદુ આપણે ક્યાં દોરીએ તો અહીંયા આપણે AC અને BC સમાન થાય. તો કે જો બંને બાજુ સમાન થશે તો C શું હશે? અહીંયા આપણું મધ્ય બિંદુ હશે. તો અહીંયા Cને આપણે વચ્ચે દોરવું પડશે કે વચ્ચોવચ્ચ આપણું આવવું જોઈએ અહીંયા C બિંદુ. તો આ આપણું C આપણું શું છે? ABનું મધ્ય બિંદુ છે. તમારે ધારી લેવાનું કે C આપણે અહીંયા વચ્ચોવચ્ચ દોર્યું છે. સમજ પડી કે AC અને BC સમાન છે. તો હવે આપણને શું કીધું છે કે સાબિત કરો કે જે આપણું AC છે AC બરાબર જે આખું છે ABનું અડધું છે. તો એ જ છે કેમ કે જો ધારો કે અહીંયા AC 5 મીટર હોય, અહીંયા AC આપણું 5 મીટર હોય તો અહીંયા આપણું BC કેટલું બનશે? બંને સમાન જ છે. તો એ પણ આપણું અહીંયા 5 મીટર બનશે. તો આપણને શું સાબિત કરવાનું છે કે જે AC છે 5 મીટર એ જે AB છે 10 મીટર એના કરતાં અડધું છે. તો અડધું છે 10નું અડધું 5 જ થાય. તો એ આપણે સિમ્પલી સાબિત કરવાનું છે. તો ચલો અહીંયા આપણે સાબિત કરી લઈએ. જે આપણે રફ કર્યું હતું એને આપણે રિમૂવ કરી દઈએ. ખાલી આપણે આકૃતિ અહીંયા રાખીએ. તો જો પહેલાં તો અહીંયા જે આપણને રકમમાં આપેલું છે એ જ આપણે અહીંયા લખી દઈએ કે AC બરાબર BC આપણને આપેલું છે. ક્યાં આપેલું છે? તો કે રકમમાં આપેલું છે કે AC બરાબર અહીંયા BC. હવે આપણે બંને બાજુ છે એ ACને એડ કરીએ તો શું આપણે આ બંને સરખું જશે? તો કે હા સરખું રહેશે. ચલો આપણે બંને બાજુ ACને એડ કરીએ કે આ જે છે એમાં AC પ્લસ પણ AC અને અહીંયા જે આ સાઈડ BC હતું એમાં પણ આપણે AC એડ કરીએ. તો અહીંયા આપણે કયા સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કર્યો? તો અહીંયા આપણે સ્વયંસિદ્ધ સત્ય 2નો ઉપયોગ કર્યો કે જે આપણે સરખું હોય તો કે AC અને BC સરખું હતું અને એમાં આપણે શું ઉમેર્યું? સરખું ઉમેર્યું એટલે કે બંને બાજુ આપણે AC ઉમેર્યું. તો જે આપણું બંને બાજુ છે આપણું સરખું જ રહેશે કે AC પ્લસ AC અને BC પ્લસ AC એની વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકી શકીએ છીએ. સમજણ પડી ગઈ? તો આપણે સરખું જ રહે. તો આપણે અહીંયા સ્વયંસિદ્ધ સત્ય 2નો ઉપયોગ કર્યો છે. તો ચલો આપણે કૌંસમાં લખી દઈએ અહીંયા સ્વયંસિદ્ધ સત્ય 2. સ્વયંસિદ્ધ સત્ય 2. હવે આગળ આપણે વધીએ. તો જો AC પ્લસ AC કેટલા થશે? 2 વખત AC થાય. તો આપણે અહીંયા લખી દઈએ કે 2AC અને જે BC પ્લસ AC કેટલા થશે? જો તો આપણે આકૃતિમાં જોઈએ અહીંયા કે જે BC છે અહીંયા આ આપણું BC છે અને આ આપણું AC છે. તો આ બંનેનો સરવાળો કરીએ તો શું આપણને અહીંયા આખું જે AB છે એ આપણને મળે? તો કે હા મળે. તો આપણે લખી શકીએ અહીંયા કે BC પ્લસ AC બરાબર અહીંયા આપણને AB મળે. પણ અહીંયા આપણે કયા સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કર્યો? એટલે કે જે એકબીજા પર બંધ બેસતું હોય એટલે કે જે BC પ્લસ AC છે અને AB છે એ એકબીજા પર બંધ બેસે છે એટલે કે એ બંને કેવું હોય? સરખું હોય. તો અહીંયા આપણે કયા સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કર્યો? તો અહીંયા આપણે ચોથા સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કર્યો. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે સ્વયંસિદ્ધ સત્ય 4. ઓકે. તો આપણે જેમ જેમ ઉપયોગ કરતા જઈશું એમ આપણે અહીંયા કૌંસમાં લખતા જઈશું. હવે આપણે શું કરીશું? હવે આપણે એ પણ કરી શકીએ છીએ કે આ 2ને આપણે ડાયરેક્ટ પેલી સાઈડ લઈ જઈએ તો AC બરાબર 1/2 આપણને AB મળી શકે. પણ અહીંયા આપણે એક સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરીશું. કયા સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરીશું? તો આપણે સ્વયંસિદ્ધ સત્ય 7નો ઉપયોગ કરીશું કે એક જ વસ્તુને આપણે અડધા કરીએ તો એકબીજાને સમાન હોય. જો અહીંયા 2AC બરાબર AB છે એટલે કે બંને વસ્તુ સરખી છે. હવે આપણે બંનેના અડધા કરીશું બંને સાઈડ તો આપણું સરખું જ રહેશે. તો ચાલો આપણે અડધા કરીએ. તો અહીંયા અડધા એટલે કે 1/2. તો અહીંયા 2ACના પણ આપણે અડધા કર્યા અને અહીંયા આપણે જે 1/2 છે ABના પણ આપણે અડધા કર્યા. તો એ આપણા સરખા રહેશે. તો આપણે ક્યાં શીખ્યા હતા? આપણું સ્વયંસિદ્ધ સત્ય આપણે 7માં શીખ્યા હતા. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે સ્વયંસિદ્ધ સત્ય અહીંયા 7નો આપણે ઉપયોગ કર્યો.
તો હવે જો જે પણ આપણે ઉડતું એ ઉડાડી દઈએ તો અહીંયા આપણા બે બે ઉડી ગયા તો AC બરાબર આપણને શું મળ્યું 1/2 AB મળ્યું તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે AC બરાબર 1/2 AB જે આપણે સાબિત કરવાનું હતું એ આપણને અહીંયા મળી ગયું છે સિમ્પલી સમજ પડી ગઈ જો આપણે એ જ સાબિત કરવાનું હતું અહીંયા કે AC બરાબર 1/2 AB આપણે અહીંયા સાબિત કરવાનું હતું જે આપણે આકૃતિ દોરી પછી આપણે 3 સ્વયંસિદ્ધનો ઉપયોગ કર્યો અને આપણે એને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પણ પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર 5 સોલ્વ કરીએ તો એમાં આપણને અહીંયા શું આપેલું છે ચલો આપણે રકમ વાંચીએ અને તેનો આપણે અહીંયા ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો પ્રશ્ન નંબર 5 માં આપણને આપેલું છે કે પ્રશ્ન 4 માં બિંદુ C ને રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય કેમ કે વચ્ચોવચ હતું એટલે આપણે એને મધ્ય બિંદુ કીધું હતું તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે તો અહીંયા પહેલાં આપણે શું કરીશું ચલો આપણે અહીંયા એક આપણે ખોટી ધારણા કરીશું ચલો આપણે હું તમને દોરીને સમજાવું છું તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરીએ કે અહીંયા આપણે રેખાખંડ દોરીએ જે આપણું રેખાખંડ હતું અહીંયા A અને B એની વચ્ચે આપણું જે C હતું એ આપણું અહીંયા મધ્ય બિંદુ હતું હવે અહીંયા આપણે ધારણા એ કરીશું કે અહીંયા જે C છે એના સિવાયનું અહીંયા એક બિંદુ છે D એ પણ આપણું મધ્ય બિંદુ છે અને પછી આપણી ધારણાને ખોટી સાબિત કરીશું એટલે આપણે અહીંયા સાબિત કરીશું કે જે દરેક રેખાખંડ છે એને આપણે એક અને એક જ મધ્ય બિંદુ હોય છે તો ચલો આપણે અહીંયા લખીએ કે પહેલાં તો અહીંયા આપણે ધારણા કરીશું કે ધારો કે રેખાખંડ AB છે એને ભિન્ન મધ્ય બિંદુઓ છે કે બિંદુ C અને બિંદુ D તો ચલો આપણે લખી દઈએ પહેલાં આપણી ધારણા છે કે ધારો કે રેખાખંડ AB ને ભિન્ન મધ્ય બિંદુઓ છે બિંદુ C અને બિંદુ D બિંદુ C અને બિંદુ D સમજણ પડી ગઈ કે બે ભિન્ન બિંદુઓ છે મધ્ય બિંદુઓ છે બિંદુ C અને બિંદુ D તો હવે જો આ D છે એ અહીંયા AB નું મધ્ય બિંદુ હોય તો અહીંયા ધારો કે આપણું છે આપણે બીજો અહીંયા રેખાખંડ દોરીએ કે આપણે અહીંયા A અને B ધારો કે જો આ D છે એનું મધ્ય બિંદુ હોય તો આપણે અહીંયા લખી શકીએ કે જે AD છે એ AB નું અડધું થશે કેમ કે એનું મધ્ય બિંદુ છે એટલે કે બે સરખા ભાગમાં ડિવાઈડ કરે AD હોય કે DB હોય એ સરખું થશે એટલે કે AB કરતાં અડધું હશે તો અહીંયા આપણે લખી શકીએ કે માટે તેથી લખી શકીએ કે AD બરાબર 1/2 AB થાય પરંતુ આપણે આગળના દાખલામાં સાબિત કર્યું છે શું સાબિત કર્યું છે આપણે કે AC બરાબર 1/2 AB થાય છે તો આપણે અહીંયા લખીએ કે પરંતુ AC બરાબર 1/2 AB થાય છે એટલે કે જો આ બંને સરખા છે AD બરાબર 1/2 AB થાય છે અને AC બરાબર 1/2 AB થાય છે તો અહીંયા આપણે લખી શકીએ કે એ બંને સરખા છે કેમ કે સ્વયંસિદ્ધ સત્ય આપણે એકમાં શીખ્યા હતા કે એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય છે એટલે કે અહીંયા AD એ પણ 1/2 AB ને સમાન છે અને AC છે એ પણ 1/2 AB ને સમાન છે એટલે કે એ બંને પણ એકબીજાને સમાન છે તો ચલો અહીંયા આપણે લખી શકીએ કે AD બરાબર AC અને કોના આધારે આપણે કહી શકીએ તો સ્વયંસિદ્ધ સત્ય 1 તો ચલો આપણે કૌંસમાં લખી દઈએ સ્વયંસિદ્ધ સત્ય 1 સમજણ પડી ગઈ તો બસ આપણે બંને સરખા થયા તો હવે જો અહીં AD અને AC સરખા હોવાથી જે C અને D બિંદુ છે જે આ C અને D બિંદુ છે એ A થી અહીંયા સમાંતર જ હશે કેમ કે બંને સરખા છે જો અહીંયા આટલો માપ AD હોય અને આટલો માપ AC હોય તો આ તો બંને અલગ અલગ થઈ ગયા જો બંને સરખા હોય તો એક જ બિંદુ પર હોવા જોઈએ તો અહીંયા જે આપણું D બિંદુ છે એ અહીંયા નથી પણ જે C બિંદુ છે ત્યાં જ અહીંયા આપણું આ D બિંદુ છે સમજ પડી ગઈ એટલે કે અહીંયા AD અને AC હવે સરખા થયા તો જો સરખા હોય તેથી સાબિત થાય છે કે D અને C બિંદુ છે એ અલગ અલગ નથી માત્ર એક જ બિંદુ છે તેથી જે આપણે ધારણા કરી હતી કે AB ને ભિન્ન મધ્ય બિંદુ છે એ આપણી ધારણા ખોટી પડે છે અને દરેક રેખાખંડને માત્ર એક અને એક જ મધ્ય બિંદુ હોય છે તો ચલો જે આપણે સમજાવ્યું એ આપણે અહીંયા લખી દઈએ હવે
કે અહીં એડી બરાબર એસી હોવાથી સી અને ડી બંને બિંદુઓ એથી સમાન અંતરે હોય. જો સમાન અંતરે હોય તેથી સાબિત થાય છે, સમાન અંતરે હોય તેથી સાબિત થાય છે કે જે સી અને ડી બિંદુ છે બંને અલગ અલગ નથી, એક જ બિંદુ છે. કે સી અને ડી બિંદુઓ અલગ અલગ નથી, એક જ બિંદુ છે, એક જ બિંદુ છે. તો આપણે સાબિત કર્યું. જો હવે આ બે એક જ બિંદુ છે તો અહીંયા આપણે પહેલાં શું ધારણા કરી હતી કે રેખાખંડને બે ભિન્ન મધ્યબિંદુ છે. તો હવે આપણું એક જ મધ્યબિંદુ થઈ ગયું. તો આપણી ધારણા ખોટી સાબિત થાય છે અને દરેક રેખાખંડને માત્ર એક અને એક જ મધ્યબિંદુ હોય છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે તેથી આપણી ધારણા ખોટી સાબિત થાય છે, ખોટી સાબિત થાય છે અને દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય છે. સમજ પડી ગઈ? તો બસ આપણે સિમ્પલી સાબિત કરી દીધું. પહેલાં આપણે ધાર્યું હતું ઉલટું કે જે હોય નહીં એ આપણે ધાર્યું હતું કે એ બીને બે મધ્યબિંદુઓ છે અને એને આપણે ખોટું સાબિત કરી દીધું. પછી તો આપણું અહીંયા સાબિત થાય છે કે એક અને એક જ મધ્યબિંદુ હોય છે દરેક રેખાખંડને. તો સિમ્પલી અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 6 સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 6, આકૃતિ 5.10માં જો એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એબી બરાબર સીડી છે. તો અહીંયા આકૃતિ રિમૂવ થઈ ગઈ છે. તો ચલો અહીંયા હું ફરીથી આકૃતિ દોરી દઉં. ચલ ભલે આપણે રિમૂવ થઈ ગઈ. ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ કે આકૃતિમાં આપણને એવું આપ્યું છે અહીંયા એક રેખાખંડ છે જેમાં આપણે અલગ અલગ બિંદુ આપેલા છે. અહીંયા એ બિંદુ આપેલું છે, પછી અહીંયા આપણને બી બિંદુ આપેલું છે, પછી અહીંયા આપણને સી બિંદુ આપેલું છે અને લાસ્ટમાં આપણને ડી બિંદુ અહીંયા આપેલું છે. તો અહીંયા આપણને રકમમાં શું આપેલું છે? રકમમાં આપેલું છે કે જે એસી છે, એસી અને બીડી અહીંયા સરખા છે. જો આ બંને સરખા હોય તો આપણે સાબિત શું કરવાનું છે? અહીંયા કે એ બી અને સીડી આપણે અહીંયા સરખા સાબિત કરવાના છે. તો અહીંયા આપણે કેવી રીતે સરખા સાબિત કરીશું? તો ચલો આપણે પહેલાં તો જો કે આપણે જે આપણને રકમમાં આપેલું છે એ જ આપણે અહીંયા લખી દઈશું કે એસી બરાબર બીડી. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે એસી બરાબર અહીંયા બીડી આપણને આપેલું છે. તો હવે જો એસી શું છે? અહીંયા જે એસી છે જે આપણું અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો જે આ આખું એસી છે એ કોના દ્વારા બનેલું છે? અહીંયા તો કે આ એ બી અને બીસીથી બનેલું છે. તો અહીંયા આપણે લખી શકીએ કે એસી બરાબર એ બી પ્લસ બીસી થાય. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે એસી બરાબર અહીંયા એ બી પ્લસ બીસી થાય. આ બંને કેમ સરખા થયા? એસી અને એ બી પ્લસ બીસી કેમ કે બંને એકબીજાને બંધ બેસે છે. જે આપણું સ્વયંસિદ્ધ સત્ય 4 છે એને અહીંયા ફોલો કરે છે. તો હવે અહીંયા આપણને બીડી આપેલું છે. તો બીડી કોને બરાબર થાય છે? અહીંયા તો બીડી છે એ અહીંયા બીસી અને સીડીને અહીંયા સરખું થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે બીસી પ્લસ સીડી. તો ચલો અહીંયા એ પણ આપણે લખી શકીએ કે બીસી પ્લસ સીડી અને આપણે કૌંસમાં લખી દઈએ અહીંયા કે જે એ બી પ્લસ બીસી છે એ આપણે એસીને બંધ બેસે છે. તો અહીંયા ચલો આપણે લખી દઈએ આ એ બી પ્લસ બીસી એ
એબીને બંધ બેસે છે, સોરી એસીને બંધ બેસે છે અને બીસી પ્લસ સીડી એ બીડીને બંધ બેસે છે, તેથી એ બંને સરખા થાય છે. આપણે કયા સ્વયંસિદ્ધ સત્યમાં શીખ્યા હતા? સ્વયંસિદ્ધ સત્ય 4. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે સ્વયંસિદ્ધ સત્ય 4માં આપણે શીખ્યા હતા. સમજ પડી ગઈ? તો હવે જો અહીંયા તમને કંઈ દેખાય છે કે જો અહીંયા પણ બીસી છે અને અહીંયા પણ બીસી છે, તો એને આપણે નીકાળવું હોય તો બંને બાજુ આપણે માઇનસ બીસી કરી દઈએ. તો આપણે કયા સ્વયંસિદ્ધ સત્યમાં શીખ્યા હતા કે આ બંને સરખું છે કે એ બી પ્લસ બીસી અને બીસી પ્લસ સીડી. તો એમાંથી આપણે બીસી બાદ કરીએ બંને બાજુ, તો સરખામાંથી સરખું બાદ કરીએ તો આપણને શેષફળ એટલે કે ભાગફળ આપણને સરખું મળે. બાદબાકી શેષફળ એટલે કે આપણને બાદબાકી સરખી મળે. અહીંયા ભાગાકાર નથી, સોરી મારાથી ભૂલથી ભાગફળ બોલાઈ ગયું હતું. તો ચલો આપણે અહીંયા કરીએ કે માટે એ બી પ્લસ બીસી એમાંથી પણ અહીંયા આપણે બીસી બાદ કર્યું અને પેલી સાઈડ જે બીસી પ્લસ સીડી એમાંથી પણ અહીંયા આપણે બીસી બાદ કરીએ. એટલે આપણે સરખામાંથી સરખું બાદ કર્યું તો અહીંયા જો પ્લસ અને માઇનસ બીસી ઉડી ગયું, અહીંયા પણ પ્લસ અને માઇનસ બીસી ઉડી ગયું. તો અહીંયા જો જે આપણે કર્યું છે એ પહેલાં તો આપણે લખી દઈએ કે સરખામાંથી સરખું બાદ કરીએ તો આપણને શેષફળ બાદબાકી સરખી મળે, જે આપણે સ્વયંસિદ્ધ સત્ય 3માં શીખ્યા હતા. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી એટલે કે શેષફળ સરખું મળે, શેષફળ સરખું રહે છે. ઓકે, આપણે ક્યાં શીખ્યા હતા? જે આપણું સ્વયંસિદ્ધ સત્ય 3 છે એમાં આપણે શીખ્યા હતા. તો ચલો આપણે લખી દઈએ સ્વયંસિદ્ધ સત્ય 3. તો જો હવે અહીંયા બરાબરની બંને સાઈડ આપણે વધ્યું શું? આ સાઈડ આપણું એ બી વધ્યું અને આ સાઈડ આપણું સીડી વધ્યું. તો ચલો આપણે લખી દઈએ બરાબરની માટે એ બી બરાબર અહીંયા આપણે સીડી થાય. જે આપણે સિમ્પલી સાબિત કરવાનું હતું, તમે રકમમાં જોઈ શકો છો. આ જ આપણે સાબિત કરવાનું હતું કે એ બી બરાબર તમારું સીડી થાય, જે આપણે અહીંયા સાબિત કરી દીધું છે. તો બસ આવી રીતે તમારે સિમ્પલી સાબિત કરવાનું છે. સમજ પડી ગઈ? તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 6 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 7 સોલ્વ કરીએ, જે આપણો આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન છે. એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને તેનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન 7 કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એ એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે તે આપણે અહીંયા સાબિત કરવાનું છે. અને કૌંસમાં આપણને આપેલું છે કે યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી, જે આપણું સ્વયંસિદ્ધ સત્ય છે 5 સાથે સંબંધિત છે. તો હવે જે પહેલાં તો આપણે સ્વયંસિદ્ધ સત્ય 5 શું છે એમાં આપણને એવું કીધું હતું કે જે આખું છે એ તેના ભાગ કરતાં હંમેશા મોટું હોય છે. તો આપણને કોઈ ધારો કે તમારા જોડે આ કોઈ ચોપડાનું પેજ છે, ચલો અહીંયા આપણે આ રેડ પેનથી લખીએ કે આ આપણે ચોપડાનું તમારા જોડે કોઈ પેજ છે. હવે એમાંથી તમે જો આટલું કટિંગ કરી દો પેજ, તો તમારા જોડે કેટલું પેજ રહ્યું? હવે તમે આટલું પેજ ધારો કે સાઈડમાં કટિંગ કર્યું, તો જે આ ભાગ છે, જે કટિંગ ભાગ, એ હંમેશા આખા કરતાં તો નાનું જ રહેવાનું. ધારો કે આપણે બીજે ઉદાહરણથી સમજાવું કે તમે કોઈ હોટલમાં જમવા ગયા છો, તમારા જોડે અહીંયા ગોળ ચપાટી રોટી છે, એમાંથી તમે આટલી રોટલી કટિંગ કરી દીધી, તમારા જોડે આટલી રોટલી છે. તો હવે જે આ ભાગ છે એ આખા કરતાં તો હંમેશા નાનું જવાનું. હવે દુનિયાના અંદર તમે કોઈ પણ છેડામાં જાઓ, તમે કોઈ પણ વસ્તુ સામે એપ્લાય કરો તો આ વસ્તુ સાચી જ રહેવાની, એટલે કે એક સનાતન સત્ય છે. તો ચાલો આપણે અહીંયા ફાઇનલ આન્સર આપણે લખી દઈએ કે અહીંયા તમને સમજાવું છું. તમને હવે જ્યારે હું લખીશ ત્યારે તમને સિમ્પલી સમજણ પડી જશે. અને આપણે બેઝિક રીતે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સ્વયંસિદ્ધ સત્ય 5 દર્શાવે છે કે આખું તેના ભાગ કરતાં
મોટું હોય છે, મોટું હોય છે. શબ્દ ભાગનો અર્થ જ આખા કરતાં કંઈક ઓછા માટે થાય છે. આ હકીકત કોઈ પણ વસ્તુ સરખી રીતે લખી દઈએ આપણે, કોઈ પણ વસ્તુ તથા દુનિયાના કોઈ પણ ભાગમાં સાચી છે. એટલે કે આ એક સનાતન સત્ય માનવામાં આવે છે. આથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે. સમજ પડી ગઈ કે આખું છે એ તેના ભાગ કરતાં હંમેશા મોટું. ભાગ એ શબ્દનો અર્થ શું છે કે જે મોટું છે એ જે ભાગ અર્થ એટલે કે કંઈક આખા કરતાં કંઈક ઓછું છે. ધારો કે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, હવે એના આપણે 5 ભાગ પાડીએ તો આપણે 10-10ના ભાગ પાડ્યા, તો હવે જે 10ની ટુકડી છે એ 50 કરતાં નાની જોવાની. એટલે કે ભાગ અર્થ જ છે આખા કરતાં કંઈક ઓછા માટે થાય છે. સમજ પડી ગઈ. અને જે આ જે હકીકત છે એ કોઈપણ વસ્તુ માટે લાગુ પડે છે. તમે કોઈપણ વસ્તુના ભાગ કરો તો આખા કરતાં જે ભાગ હશે નાના જ હશે. અને તમે દુનિયાના કોઈ પણ ભાગમાં જાઓ તો આ વસ્તુ સાચી છે. એટલે કે આ વસ્તુ જે આપણે આજે સ્વયંસિદ્ધ સત્ય 5 છે એને આપણે સનાતન સત્ય માનીએ છીએ. સમજ પડી ગઈ. તો બસ અહીંયા આપણું સિમ્પલી ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું લેક્ચર સાથે. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6ની વાત કરીશું, જે આપણે રેખાઓ અને ખૂણાવાળું ચેપ્ટર છે.